ભાઈ આપણે એચએફ ડીલર હમણાંથી થોડા દાડા અઠવાડિયાથી થોડું પેટ્રોલ વધારે ખાય છે. અત્યારે ગેરેજ વાળા ગયા ઓનું બોનું લે લસેલું હતું નહીં બોલ્ટ ઉપર. એ વાત સાચી, તમે આ પાક્કા તો છો ગેરેજ વાળા. રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. ઘણા દાડા પછી આપણા મોટા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. અને આજ લગભગ બપોરના 2 વાગી ગયા છે અને આપણું બાઇક સર્વિસ કરાવવા જવાનું છે કોલોની. બાઇકની કન્ડિશન થોડી ખરાબ થઈ ગઈ છે. લગભગ 4-5 મહિના થઈ ગયા અને બાઇક હજુ સુધી સર્વિસ કરાવ્યું નથી. જો હું તમે બાઇક બતાવું. બાઇકની કન્ડિશન આમ લગભગ 5-6 વર્ષે પણ આપણે સાચવેલું જ છે બાઇક. આ વાત તમને વપરાવું જુઓ. એમ તો અવાજ રેડી છે, ફાયરિંગ બાયરિંગ બધું કમ્પ્લીટ છે, પણ ખાસો ટાઈમ થયો એટલે સર્વિસ કરાવ્યું નહીં. બસ હવે સર્વિસ કરાવવા જવું છે અને હારગડીઓ આવે તો હારગડીયાની પણ લઈ જાઉં. જે એને કહું છું કોલોની તમે બ્લોગમાં બનાવી રહેજો તો એ આગળ શું થાય ના મળે. તો ભાઈ હારગડીયા ઘેર આવી ગયા છે ને, જો હારગડી આવી ગયો છે તો આજ તો મોટો બ્લોગ બનાવે. હા, ઊંઘમાં ઉઠી ના બસ હારગડી આવી ગયો છે. હવે નીકળવું છે અમારે કોલોની અમિતભાઈ જોડે બાઇક સર્વિસ કરવા. બસ બ્લોગમાં બનાવી રહેજો, જબરદસ્ત મજા આવશે. જોઈએ આગળ. તો ભાઈ ફાઇનલી અમે હવે રવાના થઈ ગયા છે કોલોની બાજુ. અને હારગડી ભાવ કાળો થઈ ગયા તડકાનો, મોટું બાજીંગ કરી ગયા છે ભાઈ. હારગડીયાને પહેરવાનું બાજી છે એટલે મોટું બાજીંગ બેઠો છે. તો ભાઈ ફાઇનલી અમે કોલોનીમાં આવી ગયા છે. જુઓ કોલોનીનો નજારો. અને અમિતભાઈની ગેરેજમાં આવી ગયા છે શિવ લહેરી ઓટો પાર્ટ્સ. આ જો અમારું બાઇક ભાઈ આવતા આવતા બાઇકમાં પંચર પડી ગયું છેલ્લા ટાયરમાં. એનું કારણ છે હારગડી પંચર થી પાડ્યું. અરે અમારા અમિતભાઈ બાઇક સર્વિસ કરવાનું. હા બસ હવે બાઇક સર્વિસ કરાવું છે, તમે બ્લોગમાં બનાવી રહેજો. તો ભાઈ અમારા અમિતભાઈ હવે 3 વાગી ગયા લગભગ અને હવે અમારું બાઇક હાથમાં લીધું છે. તો સર્વિસ કરવાનું ચાલુ થઈ ગયું છે. ફિલ્ટર બિલ્ટર કાઢીને ચેક કરી નાખ્યું છે. અને હા લોંગ વિડીયો તો આમાં જે બોલે બધી આવશે. ભાઈ આપણે એચએફ ડીલર હમણાંથી થોડા દાડા અઠવાડિયાથી થોડું પેટ્રોલ વધારે ખાય છે. તમારે કોઈને આવા પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. ગેરેજ વાળા પણ આવું જ કહે છે કે ભાઈ એચએફ ડીલર વાળા આવીને એટલે બધા એમ કહે છે કે પેટ્રોલ વધારે ખાય. તો આપણું બાઇક આમ કન્ડિશન મસ્ત છે, લગભગ 7 વર્ષ છે. તો ભાઈ બાઇક થોડુંક પેટ્રોલ વધારે ખાય છે. આટલા દાડામાં આપશે એના કરતી. એટલે તમારે કોઈને આવા પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. જાજી અમે જાય પંચર કરીને આવજો. હા અમે પંચર હોય તો કરાવી નાખો. શું કરો એવું એમ? ભાઈ હારગડીયા ગેરેજ વાળા બનવું છે, પૈસા બનાવે છે. અત્યારે ગેરેજ વાળા ગયા ઓનું બોનું લે લસેલું હતું નહીં બોલ્ટ ઉપર. એમનું શું કહેવાય ભાઈ અહીંનો અનુભવ બોલે, તમારે કોમ નથી. ચાલુ બરાબર. સર્વિસ મેં તો બધા આમ થઈ ગયું છે અને હવે સુવાનું બાકી છે. જો બીજી બધી વસ્તુ ટકાટક મસ્ત થઈ ગયું છે, રેડી જેવું થઈ ગયું છે. અમારી આ બધી હરાજે હાથમાં લઈ લીધી. જો ભાઈ લઈને જોઈએ છે હવે સર્વિસ કરાવવા. બાઇક સર્વિસ કરાવવા જઈએ ધોરાવા ઝઘડા મસ્ત મજા ચા આવી ગઈ છે. મારી નાખો ચા વગર મજા ના આવે.
ભાઈ અમારે હારગટીઓ નહીં પીતો કેમ નહીં પીતો લે તારે આર્મી જવાનું છે તો હા શેડાળું છે બધાનું બાઇક સર્વિસ થઈને દોરાઈને આવી ગયું છે જો અમારા અમિતભાઈ રેસ સ્ટાર્ટ કરે છે બાઇકનો કેમ કે બાઇક પેટ્રોલ વધારે થાય આપણે રેસ તો નહીં કરાવવાનો પણ થોડુંક દરરોજ ના આપો ને એના કરતી સહેજ વધારે થાય છે એટલે આપણે સેટઅપ કરાવવા રહ્યા છે તમારે કોઈને સર્વિસ કરાવો તો આવી જજો આપણે અમિતભાઈ કરી આલશે તમારે એકદમ ટકાટક રહ્યા તો ભાઈ બાઇક મસ્ત ટકાટક થઈ ગયું છે જો તમને હવે અવાજ અપડાવું ચાલુ કરે આગળ ભાઈ ટકાટક બાઇક થઈ ગયું છે બસ હવે નીકળવું છે ઘેર ટાઈમ બ્લોગમાં પડ્યા રહેજો જોઈએ ફાઇનલી અમે ઘર બાજુ રવાના થઈ ગયા બાઇક સર્વિસ કરાવી આ જો ધોતીવાડા પુલ બનાસ નદીનો અને આ બાજુ જો ધોતીવાડા ડેમ હાલ તો ખાલી છે ભાઈ પણ નજારો જુઓ તમે હાલ તો ભાઈ લૂ પડે લૂ હવે થોડું ટાઢું છું હવે અમે આવે ને તો ભાઈ ભાઈ લગભગ સાંજના 6:30 થી 7 વાગવા આવ્યા છે અને અમે ઘેર આવી ગયા હતા અને આ છે આપણું બાઇક જો બધું બાઇક ઉપર ચડી ગયો છે બાઇકમાં જો આ ક્લેજ વાયર પછી બ્રેક અને લાયલન પછી ઘણું બધું સર્વિસ કરાવી છે અને બાઇક મસ્ત મજાનું એકદમ ઘૂઘરા જેવું થઈ ગયું છે ઘણા દાડા સર્વિસ કરાવવાનું હતું આજ ફાઇનલી મસ્ત મજાનું ટીપટોપ થઈ ગયું છે અને તમે આટલા બધી વિડીયો જોયો તો તમારો દિલથી આભાર ને વિડીયો ગમો તો લાઈક કરી નાખો ના ગમો તો ડિસલાઈક કરી નાખો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મળશું નવા વિડીયોમાં ટાટા બાય બાય